वचनामृत पत्रांक 586 मुंबई चैत्रवद 12 रवि 1951 सौभागभाई ઉપર આ પત્ર છે। વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે। વધારે વિચારનું સાધન થવા આ પત્ર લખ્યું છે। પૂર્ણ જ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવ્ય ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કંઈ સંશય નથી। પૂર્ણ જ્ઞાની વિશેષ વિચાર કરવા માટે કે આ પત્ર લખ્યો છે, તો કે પૂર્ણ જ્ઞાની સંપૂર્ણ કેવળ જ્ઞાની સર્વજ્ઞ એવા શ્રી ઋષભદેવાદિ ऋषभदेव अजितनाथ संभवनाथ के 24 तीर्थंकरो के अनंता तीर्थंकरो पूर्वे थई गया तेमा ना सर्वने ए श्री ऋषभदेवादि पुरुषों ने पण प्रारब्धोदय भोगवी क्षय थयो छे। आवा समर्थ पुरुषों ने पण पूर्वे जेवा कर्म बांध्या ते भोगवा ज पड्या छे, तो अम जेवाने ते प्रारब्धोदय भोगवो ज पड़े एमां कई संशय नहीं। अमने आवो उपाधि जो भोगवो पड़े एमां कोई शंका ने स्थान नहीं, केम के ऋषभदेव भगवान ने तो 83 लाख पूर्व सुधी घर में ज रहेवुं पड्युं। केवो प्रारब्धनो उदय हशे के एमने ते समय बधा युगलियाओ हता अने कल्पवृक्षो धीमे धीमे बधा પોતાનું ફળ આપવાનું બંધ થવા લાગ્યા, એટલે ભગવાનને બધાને રસોઈ કરવાની, કપડાં કેમ વણવા, બધી જ જાતની પ્રવૃત્તિ શીખવવી પડેલી। એક એક કામ એમને ખેતી કામ કરવી વગેરે બધું જ બતાવવું પડેલું। એવો એમનો ઉદય હતો। 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય ભગવાનનું હતું। 1 કરોડ પૂર્વનું આયુષ્ય વધારેમાં વધારે મનુષ્યનું થઈ શકે, તેમાં 84 લાખ પૂર્વ કેટલો બધો કાળ। 83 લાખ પૂર્વ તો ઘરમાં જ રહેવું પડ્યું। 83 વર્ષ નહીં, 83 લાખ વર્ષ પણ નહીં, 84 લાખ ઇન્ટુ એને ગુણાકાર કરીએ, 84 લાખ ઇન્ટુ 84 લાખ એના બરાબર જે સંખ્યા આવે તે એક પૂરવ। તે કેટલી સંખ્યા હોય છે તો કે 7056 નો આંકડો મૂકી અને એના આગળ 10 મીંડા મૂકવા, એટલે ખબજ 10 અબજ ખબજ 10 ખબજ ને આગળની જે સંખ્યા આવે તે સંખ્યા થાય। તે તો એક પૂરવ એવા 83 લાખ પૂરવ તો ભગવાનને ઘરમાં જ કાઢવા પડ્યા। તો શું ભગવાનને ગમતો હશે સંસાર? કર્મ જ્ઞાનના ધણી, આત્મસુખના અનુભવી, છતાં પણ આ બધું ભોગવું જ પડે છે। ભોગવ્યા વગરે કર્મો નિકાચિત હોય છૂટે જ નહીં। જ્ઞાન ધ્યાનથી જેટલા ખપાવી શકાય તેટલો ખપાવી જ દે, રાખે જ નહીં। પણ એવો જ કંઈ ઉદય પૂર્વે જ્ઞાન અવસ્થાએ કૃપાલ કે અમે પણ કર્મ બાંધ્યા તે અમારો દોષ છે। તો ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભોગવી જ ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભોગવવો જ પડે એમાં કઈ શંકાને સ્થાન નથી। આવા સર્વજ્ઞ પુરુષોને પણ આવા કર્મના ઉદયો ભોગવ્યા પડ્યા, તો અમને ભોગવવો પડે એમાં શું નવાઈ? અને આવા કૃપાળુદેવ જેવાને ઘરમાં રહેવું પડ્યું, અને આપણને પણ આવા દુઃખો આવે છે ઘરના કે વેપારના કે બધા દુઃખ જ છે સંસારમાં। શું છે તો જ્યારે આવા મહાપુરુષોને ભોગવવા પડે તો આપણને પણ ભોગવવા પડે જ, એમાં શું મોટી વાત છે? કોઈને છોડતા નથી કર્મ, કર્મોને કોઈ શરમ નથી। એ તો જેવા બાંધ્યા એવા ફળ ભોગવવા જ પડે। એટલે કૃપાલે કહે છે કે અશુભ કર્મ ઉદય આવે વેદતા જો સોચ કરો છો, તો હવે એ પણ ધ્યાન રાખો કે પરિણામે તેવા તો બંધાતા નથી। હા, નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી।
જે બંધાઈ ગયા એને તો નિકાચિત બંને ભોગવ્યા વગર છૂટે નહીં, પણ હવે નવા તો એવા કર્મો આપણા નથી બંધાતા કે ફરી આવા દુઃખો ભોગવવા પડશે. એટલે ખ્યાલ ક્યારે રાખવાનો છે? બાંધતી વખતે. ઉદય આવ્યા પછી, ઉદયાવલીમાં બેઠા પછી તો કોઈ ઉપાય નથી. એટલે પશ્ચાતાપ વડે જ્ઞાન ધ્યાનથી ખપાવી શકાય કર્મોને દૂર કરવા જોઈએ અને નવા બાંધતા જાગ્રત રહેવું જોઈએ. માત્ર ખેદ એટલો જ છે કૃપાલ કે એમને ભોગવવા તો પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માત્ર ખેદ એટલો થાય છે કે અમને આવા પ્રારબ્ધો દયમાં શ્રી ઋષભદેવા આદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી, અને તેથી પ્રારબ્ધ ઉદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે. અને જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની અથા તથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા થતા વળી અવસર ગવેશવો જોઈશે અને પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. ઋષભદેવ ભગવાને જે પ્રકારે સમતાએ ભોગવ્યું, કૃપાલ કહે છે કે એવું અમારું બળ નથી. જો કે ઘણી શક્તિઓ છે, કૃપાલદેવમાં પણ કંઈ ઓછી શક્તિઓ નથી, પણ એ અલ્પ દોષને પણ મહાપુરુષો પહાડ જેવો કરીને જુએ છે. બીજાના અલ્પ ગુણને પહાડ જેવો કરે અને પોતાના અલ્પ દોષને પણ પહાડ જેવો કરીને જુએ છે. વળી ઋષભદેવ ભગવાનનું સંગણ તે વજ્ર ઋષભ નારાજ સંગણ હતું. તીર્થંકર હતા એટલે એ પણ એમાં એક સહાયક છે. અમને આવા પ્રારબ્ધ ઉદયમાં શ્રી ઋષભદેવાદિ જેવી અવિષમતા રહે, એટલે કે આવો સમતા ભાવ રહે એટલું બળ નથી. અને તેથી શું થાય છે તો કે પ્રારબ્ધ ઉદય છતાં પણ વારંવાર અપરિપક્વ કાળે, એટલે એનો કાળ પૂરો થયા પહેલા જ અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે કે ક્યારે શીઘ્ર પડે આ પ્રારબ્ધથી અમે નિવર્તીએ એવો ભાવ સદા રહ્યા કરે છે. અને જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથા તથ્યતા ન રહી, એટલે કે આવા પ્રારબ્ધના ઉદયમાં અમારો ઉપયોગ જો વિષમતાને પામી ગયો, કંઈ સંભાવ જો નહીં રહી શક્યો, અને તેથી આવો પ્રારબ્ધ ઉદય છતાં કંઈ પણ ઉપયોગની યથા તથ્યતા નહીં રહી, એટલે કે ઉપયોગ જેવો રહેવો જોઈએ એ સંભાવો જો ન રહ્યો, વિષમતા થઈ ગઈ, તો ફરી આત્મસ્થિરતા થતા વળી અવસર ગવેશવો જોઈશે. વળી આત્માની સ્થિરતા મેળવવા માટે વળી આવો પ્રયત્ન કેટલો બધો કરીને આવો અવસર, આવી જોગવાઈ બધી મેળવી પડશે અને પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે. કે આવી બધી જોગવાઈ, એટલી બધી યોગ્યતા પ્રાપ્ત છતાં મેં આત્માને સંભાવમાં નહીં રાખ્યો તો પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. બીજું કોઈ દુઃખ નથી, પણ આત્મા સંભાવમાં કેમ રહે અને એમાં કંઈ પણ જો ન્યૂનતા આવી તો પશ્ચાતાપૂર્વક દેહ છૂટશે, એ જ અમને ભય છે. ફરી એક પત્રમાં કૃપાલદેવે કીધેલું, 385માં પત્રમાં પણ એ જ વાત કરી છે કે જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છે, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાષે છે. બસ જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે વર્તીએ છીએ. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિશે લખી, પણ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતો નથી, અને ઉદીર્ણા કરી શકે એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. ઠાકોર સાહેબને મળવાની તમે વાત કરી, પણ એવો અમારો ઉદય નથી આમાં, અને અમે બળ કરીને ઉદીર્ણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન જ નથી થતી કે મારે કામ કરવું. સહેજે જે ઉદય આવે તે જ કરીએ છીએ. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે,
નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન ન થઈ શકે. બીજા અવયવ રૂપ અન્ય ચિત્ત છે, અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્ર રૂપ છે. આંખ કેટલી કોમળ છે એવું અમારું આ ચિત્ત છે કે તેને વિશે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા ન કરવું એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. આ કરવું ને આ નહીં કરવું ને એવા કોઈ વિકલ્પો જ નથી. જે ઉદયમાં આવે તે કરવું. કેમ કે નાતા દ્રષ્ટા છે અને ભોગવીને એથી છૂટી જવું છે. નવું અમારે કંઈ કરવું જ નથી. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે થાય છે. આવી સ્થિતિ છતાં ઉપાધિ જોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપાડવા જેવું કાર્ય થવારૂપ થાય છે. આંખ પાસે રેતી ઉપાડવી હોય તો કેટલું વિકટ છે. માથા ઉપર કંઈ મૂકી વજનને લઈ જઈ શકાય, પણ આંખ પાસે ઉપડાવવું હોય તો કેવું જોર પડે, કેવું બળ પડે, કેવું વિષમ પડે. એવું અમારે આ કામ કરવું પડે છે. અથવા આંખની પાસે જમીનની રેતી ઉપાડવાનું કાર્ય થવારૂપ થાય છે, તેમ તે જેમ દુઃખે અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. ચિત્તને ઉપાધિ બિલકુલ પ્રિય નથી. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે. પણ ચિત્ત અમારું શાંત છે, સમાધિમાં છે, સંભાવમાં છે. તેથી આવી વિષમતાને પણ તે સમ્યક પ્રકારે વેદી શકે છે. અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાનો આશય તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે આવો ઉપાધિ જોગ વેદવાનો જે પ્રસંગ છે તેને કેવો ગણવો. આવો ઉત્કૃષ્ટ તો અમને વૈરાગ્ય છે. કાંઈ સંસારમાં ક્યાંય પ્રીતિ રહી નથી, છતાં અમારે આવો ઉપાધિ જોગ વેદવો પડે છે. તેને કેવો ગણવો? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? જાણતા છતાં તે મૂકી દેવામાં આવતો નથી. એ બધું વિચારવા યોગ્ય છે. આ પ્રવૃત્તિમાં કંઈ પણ સારભૂતતા ભાસતી નથી, છતાં કરવું પડે છે. આ અમારો કેવો પ્રારબ્ધનો ઉદય છે. છતાં શું કરીએ? અમે જ બાંધો એટલે અમારે એ ભોગવવી જ છૂટકો છે. એ જ વાત 408મા પત્રમાં પણ સૌભાગભાઈને લખી છે કે જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. સનાતન એટલે શાશ્વત, અનાદિકાલથી જ્ઞાની પુરુષો થતા આવ્યા છે અને જે પ્રકારે જે કર્મ ઉદયમાં આવે તે પ્રકારે જ ભોગવતા આવ્યા છે. જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કર્મો એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એટલે કે કૃપાળદેવ કહે છે કે આ સંસારમાં અમને સ્નેહ રહ્યો નથી, આ સંસારમાં અમને કોઈ પ્રેમ નથી, કોઈ રાગ નથી, મોહ નથી. રાગને લીધે તો આખો સંસાર તેમાં પ્રવર્તે છે, એમાં આનંદ માણે છે, પણ એમને કંઈ રુચિ નહીં હોવા છતાં કરવું પડે છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ ઉદય આવે તો કે હવે આ દુઃખરૂપ છે માટે આ જોતું રહો, અથવા આ સુખરૂપ છે તે અમને હો,
એવી કોઈ એ ઉદયમાં હાનિ કે વૃદ્ધિ કરવાની ઈચ્છા પણ થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ સનાતન આચરણ છે. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. છતાં કૃપાલદેવ કહે છે કે જે સંસારમાં મને સ્નેહ રહ્યો નથી, સ્નેહ રાખવાની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, અથવા અમારી ઈચ્છા સ્નેહ સંસારમાં મોહ રાખવાની નિવૃત્ત થવા આવી છે, એવા સંસારમાં અમારે કાર્યપણે રહેવું. કાર્યપણે એટલે કોઈ પણ કાર્ય કરવાની પ્રવૃત્તિ કરવી અને તેમાં કારણપણે અથવા તો તે કરવામાં નિમિત્તરૂપ બનવું. તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પડવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સંપરિણામે વેદન કરીએ છીએ. શું કરીએ? કાંઈ ગમતું નથી સંસારમાં, કોઈ પ્રવૃત્તિ અમને પ્રિય નથી, છતાં રહેવું પડે છે. તો શા માટે? તો કે એવો પૂર્વકાળે અમે એવું જ કંઈ કર્મ બાંધ્યું છે, માટે ભોગવ્યા વગર હવે છૂટકો જ નથી. જે સંપરિણામે સમતા ભાવે વેદન કરીએ છીએ, તથાપી હજુ પણ તે કેટલોક વખત સુધી ઉદયજોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ. અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પર અનુકંપારૂપ જણાય છે. વૈરાગમય ખેદ આવે છે કે કેવી અમારી સ્થિતિ છે, પણ એમાં પરની અનુકંપા કે બીજાને અમે વિશેષ ઉપયોગી નહીં થઈ શકીએ એ કારણ વિશેષ લાગે છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છે. અમે તો મારા પ્રારબ્ધ પ્રમાણે વર્તીએ છીએ. તે કોઈને સુખરૂપ ભાસે, કોઈને દુઃખરૂપ ભાસે, કોઈને લાભનું કારણ ભાસે, કોઈને અલાભનું કારણ ભાસીએ છીએ. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું એ બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. અમારો ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા છે. અમે સાક્ષી રૂપે છીએ, કર્તા રૂપે નથી. પણ આ સંસારમાં સાક્ષી રૂપે તો દેખાવું નહીં, સાક્ષી રૂપે તો રહેવું અને દેખાવું કર્તા રૂપે. હવે આ કેવી રીતે કરવું? તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એટલે કે બહુ જ વિકટ કાર્ય છે. 414માં પણ કહ્યું, જે કંઈ ઉપાધિ કરાય છે તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. આ કંઈ અમારા પોતા માટે નથી કરતા. આ બધું તેમ કરાતી નથી. અને જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચલ છે. ગમે તેવા સુખના કે દુઃખના ઉદય આવે તે સમતા ભાવે એને વેદવું એ જ અમારા હૃદયમાં નિશ્ચલપણે દ્રઢ છે.
કેમ કે ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગી. જ્ઞાન અને વૈરાગ્ય જેને પ્રગટ છે એવા આત્મજ્ઞાની મહાત્માઓ માત્ર ઉદય ભોગવે છે, પણ કરે ન નૂતન બંધ, નવીન કર્મનો બંધ કરતા નથી, કેમ કે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત છે. પણ જે કંઈ ઉદય આવે છે તે અવિસંવાદ પરિણામે વેદનું એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારા વિશે નિશ્ચલ છે, એટલે તે પ્રકારે વેદીએ છે. તથાપી ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠી ચાલ્યા જઈએ. એટલી આત્માને મોકળાશ વર્તે છે. જો ઉદય હમણાં પૂરો થતો એક સમય પણ નહીં રહીએ, એટલે છૂટું છૂટુંના ભણકારા કે થવા જોઈએ એમને તો થાય છે. એક સમય માત્ર અહીંયા રહીએ નહીં એવી અમારી અંતરની ઈચ્છા છે. અને જે સમય આત્માનો ઉપયોગ કોઈ પ્રસંગે અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે તે પ્રસંગે મૃત્યુના શોકથી પણ અત્યંત અધિક શોક થાય છે એમ નિસ્સંદેહ છે. અમારા આત્માનો ઉપયોગ કંઈ પણ જો પરપદાર્થમાં કામ કરવું પડે ને જો ગૌણ થઈ જાય તો અમને મૃત્યુના શોકથી પણ અધિક શોક થાય છે. કેમ કે આત્મોપયોગ બિલકુલ અપ્રધાન કરવાની એમની ઈચ્છા નથી, પણ બહુ કાર્યમાં પ્રવૃત્ત રહેવું પડે, વર્તમાનને ઉપયોગને ગૌણ કરવો પડે તો અમને મરણના શોક જેવી ચિંતા થાય છે. એ જ્યાં કહ્યું પત્રાંક 586માં કે તેથી પ્રારબ્ધ ઉદય છતાં વારંવાર તેથી અપરિપક્વ કાળે છૂટવાની કામના થઈ આવે છે. જો કે આ વિષમ પ્રારબ્ધો દેહમાં કંઈ પણ ઉપયોગની યથાતથ્યતા ન રહી તો ફરી આત્મસ્થિરતા તથા વળી અવસર ગવેશવો જોઈશે અને પશ્ચાતાપરોગ દેહ છૂટશે એવી ચિંતા ઘણીવાર થઈ આવે છે. એ તો પોતાનો ઉપયોગ જાગ્રત રાખીને કામ કાઢી ગયા. હવે આપણા માટે છે, કેમ કે આપણો આત્મા પણ સમય સમય કર્મ જ બાંધે છે. એક શુદ્ધ આત્માઓ એ નવીન કર્મ બંધ કરતા નથી, બાકી જ્યાં સુધી ઘાતિયા કર્મ આત્માને લાગેલા છે ત્યાં સુધી સમય સમયે અસંખ્યાત કર્મની અનંત કર્મની વર્ગણાઓ આજીવ ગ્રહણ કરે છે. એટલે આપણા માટે હવે જો સંભાવનો અભ્યાસ આપણે નહીં કરીશું તો આપણે પણ આ સંસારમાંથી કોઈ કાળે છૂટી શકીએ નહીં. આ પ્રારબ્ધ ઉદય મટી નિવૃત્તિ કર્મ વેદવારૂપ પ્રારબ્ધનો ઉદય થવા આશય રહ્યા કરે છે. આ પ્રારબ્ધનો ઉદય મટીને હવે અમને નિવૃત્તિ આવે એવા પ્રારબ્ધનો ઉદય થાય એવો અમારો આશય રહ્યા કરે છે. પણ તે તરતમાં એટલે 1 થી 1.5 વર્ષમાં થાય એમ તો દેખાતું નથી કે ભાઈ જલ્દી અમારો આ 1 કે 1.5 વર્ષમાં પ્રારબ્ધનો ઉદય મટીને નિવૃત્તિ આવી જાય એમ તો દેખાતું નથી. અને પળ પળ જવી કઠણ છે પડે છે, પળ એક એક ક્ષણ જવી પણ કઠણ પડે છે, કેમ કે બિલકુલ અમને આ ગમતું નથી. 1 થી 1.5 વર્ષ પછી પ્રવૃત્તિ કર્મ વેદવારૂપ ઉદય કેવળ પરીક્ષણ થશે એમ પણ લાગતું નથી કે 12 મહિના કે 1.5 વર્ષ પછી તો આ પ્રવૃત્તિ છૂટીશું. એ કર્મનો પ્રકાર જોતા એમ પણ લાગતું નથી. કંઈક ઉદય વિશેષ મોડો પડશે એમ લાગે છે. આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષનો મોતી સંબંધી વેપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષનો મોતી સંબંધી વેપાર ગયા વર્ષ કરતાં લગભગ બમણો થયો છે. ગયા વર્ષ જેવું તેમાં પરિણામ આવવું કઠણ છે. થોડા દિવસ કરતાં હાલ ઠીક છે અને આ વર્ષે પણ તેના ગયા વર્ષ જેવું નહીં તો પણ કંઈક ઠીક પરિણામ આવશે એમ સંભવ રહે છે. પણ ઘણો વખત તેના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે અને તે માટે સોચ થાય છે. મોતી સંબંધી વેપાર
આમ પતવા આવ્યો છે, પણ આ વર્ષે ગયા સાલ કરતાં પણ બમણો વેપાર થયો છે. છતાં પણ ઠીક પરિણામ આવશે. પણ સોચ તો એનું ખેદ તો એ થાય છે કે ઘણો વખત આ વેપારના વિચારમાં વ્યતીત થવા જેવું થાય છે, અને તે માટે સોચ થાય છે કે આ એક પરિગ્રહની કામનાના બળવાન પ્રવર્તન જેવું થાય છે. જાણે એમને પરિગ્રહની ખૂબ કામના હોય, ઈચ્છા હોય, એવું જાણે બળવાન પ્રવર્તન જેવું થાય છે. તે શમાવવું ઘટે છે અને કંઈક કરવું પડે એવા કારણો રહે છે. એટલે શમાવવા માટે કંઈક કરવું પડશે. હવે જેમ તેમ કરી તે પ્રારબ્ધ ઉદય તરત ક્ષય થાય તો સારું, એમ મનમાં ઘણીવાર રહ્યા કરે છે. અમારે આ પ્રવૃત્તિનો ઉદય શીઘ્રપણે પૂરો થાઓ, એમ અમને મનમાં ઘણીવાર રહ્યા કરે છે. અત્રે જે આડત તથા મોતી સંબંધી વેપાર છે, તેમાંથી મારાથી છૂટવાનું બને અથવા તેનો ઘણો પ્રસંગ ઓછો થવાનું થાય તેવો કોઈ રસ્તો ધ્યાનમાં આવે તો લખશો. ગમે તો આ વિશે સમાગમમાં વિશેષતાથી જણાવી શકાય તો જણાવશો. આ વાત લક્ષમાં રાખશો. સૌભાગભાઈને લખે છે કે આ આડત ને મોતીનો વેપાર છે, તેમાંથી અમારું કેમ શીઘ્ર છૂટવાનું બને અને આનો પ્રસંગ અમારો ઘણો કેમ ઓછો થાય, એવું તમારા ધ્યાનમાં કંઈ આવે તો લખજો, અથવા સમાગમમાં રૂબરૂ મળીએ ત્યારે જણાવજો. આ વાત લક્ષમાં રાખશો. 3 વર્ષની લગભગથી એવું વર્તાયા કરે છે કે પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા કંટાળો આવી જાય છે. 3 વર્ષથી એવું થઈ રહ્યું છે. કંઈ પણ પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી લખતા કંટાળો આવી જાય છે, અને લખતા કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. વ્યવહાર તો કલ્પિત છે જ, પણ પરમાર્થ સંબંધી લખતા પણ કલ્પિત ભાષે છે. કેમ તો કે જ્યાં સુધી પરમાર્થમય અમારો ઉપયોગ નહીં હોય તો એ પરમાર્થ સંબંધી લખવું તે અમને કૃત્રિમ ભાષે છે. પરમાર્થ સંબંધી કે વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા કંટાળો આવી જાય છે, અને લખતા કલ્પિત જેવું લાગવાથી વારંવાર અપૂર્ણ છોડી દેવાનું થાય છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય. જે વખતે અમારું ચિત્ત પરમાર્થમાં, આત્માર્થમાં, અધ્યાત્મમાં તે રૂપ હોય, તન્મય હોઈએ એમાં ઉપયોગ અમારો, તો એ સંબંધી લખવાનું વ્યાજબી લાગે છે. હા, ના ઉપયોગ એટલે તે આપણે જેમ પરમાર્થ સંબંધના વિચાર ચાલતા હોય, હવે વેપારના વિચાર ચાલતા, એવી પરમાર્થ સંબંધી વિચારધારા નહીં હોય, અને તે વખતે કે પરમાર્થ લખો કાગળ આવ્યો એટલે એ કે એવું અમને જ્યારે કામનો બહુ બોજો છે, વિચાર બીજા કરવા પડતા હોય છે, પણ તે વખતે કે હવે કાગળનો જવાબ તો આપી દો, એ નથી અમને ઠીક લાગતું. ધ્યાન અવસ્થા જુદી વાત છે, પણ વિચારધારા તો પરમાર્થમાં રહી શકે. હવે ઉપાધિ એટલી બધી છે એટલે આવું જવાબ આપો એવામાં એકાગ્રતા રહેતી નથી જોઈએ તેવી. વિક્ષેપ છે બધા વ્યવસાયના વેપારના, એટલે એ અમને બધું કૃત્રિમ ભાષે છે. પરમાર્થમાં ચિત્ત જે વખતે એકાગ્રવત હોય ત્યારે જો પરમાર્થ સંબંધી લખવાનું અથવા કહેવાનું બને તો તે યથાર્થ કહેવાય. એટલે કૃપાલજીની વાણી આપણને એટલી અસર કેમ કરે છે કે જે વખતે એમની આત્માકાર વૃત્તિ, તન્મયકાર વૃત્તિ હોય ત્યારે જે વાણી નીકળે છે તે આત્માને સ્પર્શીને નીકળે છે. એટલે એ સામા જીવને સોંસરી ઉતરી જાય છે, અસર કરે છે. એટલે કે એકાગ્રવત હોય ત્યારે પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું બને
તો તે યથાર્થ કહેવાય. પણ ચિત્ત અસ્થિરવત હોય અને પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય. તેમજ અંતરવૃત્તિનો યથાર્થ તથ્ય તેમાં ઉપયોગ નહીં હોવાથી, તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિત રૂપ કહેવાય. એ શું છે? ઉપાધિ પણ એમાં એમના પુરુષાર્થમાં મંદતા લાવે છે. કેમ કે ઉપયોગ બીજામાં આપવો પડે, સ્થિરતા ભંગ થાય, એટલે વારંવાર એ એમને ગમતું નથી અને તેમાં પછી જોર કરીને ઉદીરણા કરીને અમે લખવા બેસીએ એ એમને ઠીક લાગતું નથી. પરમાર્થ સંબંધી લખવાનું કે કહેવાનું કરવામાં આવે તો તે ઉદીરણા જેવું થાય, પુરુષાર્થ બળ કરીને એમ. તેમજ અંતરવૃત્તિનો યથાતથ્ય ઉપયોગ નહીં હોવાથી, અંતરની વૃત્તિ જોઈએ તેવી સ્થિર નથી, બહાર બીજામાં ઉપયોગ આપવો પડે છે. તે આત્મબુદ્ધિથી લખ્યું એટલે આત્માકાર થઈને લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિત રૂપ ભાષે, બનાવટી લાગે છે અમને. જેથી તથા તેવા બીજા કારણોથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. કેમ કે આવા ઉપાધિના કારણે પરમાર્થ સંબંધી વાત કરવી કે લખવું એ બહુ ઓછું થઈ ગયું છે. આ સ્થળે સહજ પ્રશ્ન થશે કે ચિત્ત અસ્થિરવત થઈ જવાનો હેતુ શું છે? કૃપાલ કે તમને કે આ વાત સાંભળીને પ્રશ્ન થશે કે તમારું ચિત્ત અસ્થિર કેમ થઈ ગયું, એનું કારણ શું? તેનો જવાબ આપે છે, પરમાર્થમાં જે ચિત્ત વિશેષ એકાગ્રવત રહેતું તે ચિત્ત પરમાર્થમાં અસ્થિરવત થવાનું કારણ કંઈ પણ હોવું જોઈએ. જે ચિત્ત સહેજે પરમાર્થમાં સ્થિર રહેતું હતું તે આત્માર્થમાં કે અધ્યાત્મમાં અસ્થિરવત કેમ થઈ ગયું, એનું કારણ શું? તેનું કંઈ કારણ હોવું જોઈએ. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય તો તેમ બને. તમને પરમાર્થમાં કે તત્વમાં કંઈ શંકા ઉત્પન્ન થઈ હોય તો કાં તો ચિત્ત અસ્થિર થાય. જો પરમાર્થ સંશયનો હેતુ લાગ્યો હોય તો તેમ બને, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધ ઉદયના બળથી તેમ થાય. કાં પછી તમારા પ્રારબ્ધનો ઉદય એવો છે પરિગ્રહની ભીડનો કે જેને લઈને આ આત્મવીર્ય મંદતાને પામે. આ બે કારણ હોઈ શકે અસ્થિરતાનું, કાં તો તત્વમાં શંકા અને કાં આ ઉપાધિના કારણે પરિગ્રહની ભીડના કારણે આત્મવીર્યમાં મંદતા, અથવા કોઈ તથાવિધ આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદયના બળથી તેમ થાય. આ બે હેતુથી પરમાર્થ વિચાર કરતા, લખતા કે કહેતા ચિત્ત અસ્થિરવત વર્તે. ચિત્ત અસ્થિરવત ક્યારે વર્તે? આ બે કારણથી. તેમાં પ્રથમ કયો તે હેતુ વર્તવાનો સંભવ નથી. પહેલા અમે કહ્યું કે કંઈ પરમાર્થમાં શંકા ઉત્પન્ન થઈ હોય તો ચિત્ત અસ્થિર થાય, તો એ તો અમારામાં બનવું શક્ય જ નથી. કેમ કે ક્ષાયક સંકિત થઈ ગયેલું છે. મિથ્યાત્વના દળિયા સંપૂર્ણ નાશ પામી ગયા. માટે કદી પણ આત્મા નથી કે તે નિત્ય નથી વગેરે તો કોઈ કાળે અમને સંશય નહીં થાય, શંકા થાય જ નહીં. એટલે પરમાર્થમાં તો સંશય અમને કોઈ કાળે નહીં થાય. તેમાં પ્રથમ કયો તે હેતુ વર્તવાનો તો સંભવ નથી. માત્ર બીજો હેતુ કયો તે સંભવે છે, જે કે પ્રારબ્ધની ભયંકર ભીડના કારણે અમને આત્મ ઉપયોગમાં મંદતા આવે, આત્મવીર્ય મંદ થાય, એ કારણ થઈ શકે છે. આત્મવીર્ય મંદ થવારૂપ તીવ્ર પ્રારબ્ધોદય હોવાથી તે હેતુ ટાળવાનો પુરુષાર્થ થતાં કાળક્ષેપ થયા કરે છે. આત્મવીર્યમાં મંદતા તીવ્ર પ્રારબ્ધના ઉદય થઈ રહી છે અને એનો ટાળવાનો અમે પુરુષાર્થ પણ કરીએ છીએ, છતાં એમાં કાળક્ષેપ થયા કરે છે. અને તેવા ઉદય સુધી
તે અસ્થિરતા ટળવી કઠણ છે. એવો તીવ્ર પ્રારબ્ધનો ઉદય છે. માટે પુરુષાર્થ કરતા છતાં પણ એમાં કાળક્ષેપ થાય છે ને અસ્થિરતા ટળવી કઠણ પડે છે. અને તેથી પરમાર્થ સ્વરૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું કહેવું એ કલ્પિત લાગે છે. માટે આવા ઉપાધિના વખતમાં અમારું ચિત્ત જે જોઈએ તેવું સ્થિરતાને પામતું નથી પરમાર્થમાં, અને તે સમયે આવો પરમાર્થ સંબંધી વિષય બોધ લખવો તે અમને તો કલ્પિત ભાસે છે. એની વાતચીત કરવી પણ કલ્પિત લાગે છે. એટલે ઉપાધિના પ્રસંગો આરંભ પરિગ્રહના એવા જ્ઞાની પુરુષોને પણ ચલિત કરી દે, સ્થિરતા રહેવા નહીં દે, તો માત્ર વિચાર દશા જેની હોય તેના ભાર નથી કે તે એવા ઉપાધિમાં રહીને આત્મજાગૃતિ રાખી શકે. એટલા માટે જ સત્પુરુષોએ સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય કહ્યું છે કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે ઇત્યાદિ કહીને છેલ્લું કહ્યું તેવા જીવોએ તે નિમિત્તોનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. સત્સંગમાં નિવાસ હોવાથી સહેજે આત્મવિચારણા જાગૃત રહે છે. આત્મવીર્ય મંદતાને પામતું નથી. નહીં તો નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. એટલી શક્તિ નથી આપણી. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય તો આપણે એવા નિમિત્તોથી દૂર રહેવું. એટલે એટલું બળ તો પડે નહીં. તો એ શક્તિ આપણે વિશેષ આત્મવિચારણામાં દ્રઢ કરી શકીએ. આત્મભાવને એમાં ઉપયોગ કરી શકાય. એટલે સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય કહ્યું છે કે જેમાં સહેજે જીવની આત્મવિચારણા થઈને આત્મહિત થઈ જાય. નહીં તો આ કાળમાં તો બહુ વિકટ છે. મોહના પ્રબળ નિમિત્તો હોવાથી આત્મકલ્યાણ કરવું આવા ભયંકર નિમિત્તોમાં રહીને એ બહુ જ વિકટ છે. એટલે કૃપાળુ કે છે પરમાર્થ રૂપ ચિત્ત વિના તે સંબંધી લખવું કહેવું એ કલ્પિત જેવું લાગે છે. તો પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. કેટલાક પ્રસંગમાં વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા તે અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે. આત્માને વિકળતાનો હેતુ છે કે આ વ્યવહાર પ્રસંગમાં અમારે કંઈ લખવું પડે તો એ તો અમને સાવ અસારભૂત લાગે. એમાં કોઈ સાર નથી. એમાં સમયનો દુરુપયોગ કરવો એમાં કોઈ તત્વ સારભૂત તત્વ જ નથી. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતા તે અસારભૂત અને સાક્ષાત ભ્રાંતિરૂપ લાગે છે. માત્ર ભ્રમ છે. જ્યાં ત્યાં જીવ મોહ કરી મારું તારું કરીને આ કરવું તે કરવું એ બધું મિથ્યા છે. બધું મૂકીને જવાનું છે. એના માટે શું સમયનો દુરુપયોગ કરવો. તે સાક્ષાત વ્યવહાર સંબંધી અસારભૂત અને ભ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી કંઈ પણ લખવું કે કહેવું તે તુચ્છ છે. આત્માને વિકળતાનો હેતુ છે. માત્ર અનાવશ્યક વિષમતા કરાવે છે. અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે. આ વ્યવહારમાં કે વેપારમાં અમુક કામમાં આપણે માથું ન માર્યું હોય તો ચાલી શકે એવું છે. તો શું કામ આવો ઉપયોગ આપણો તેમાં રમાવો? કેમ કે ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ જ ધર્મ છે. આત્માનો ઉપયોગ વિભાવમાં ગયો કે કર્મ બંધન ચાલુ. હા, અને આત્માને તે વિકળતાનો હેતુ છે. અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તો પણ ચાલી શકે એવું છે. માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તો જરૂર તેમ વર્તવું ઘટે છે. જ્યાં સુધી
વ્યવહારમાં કે વેપારમાં અમારી જરૂર નથી ત્યાં સુધી તો જરૂર એમ જ કરવું ઘટે છે કે એમાં ભાગ લેવો જ નહીં, પડવું જ નહીં. એમ જાણી ઘણી વ્યવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. એમ જાણીને કે અમે નહીં એમાં કંઈ કરીએ તો પણ જે કાળે જે થવાનું છે થવાનું જ છે, એટલે જેટલું બને એટલું એમાંથી દૂર રહી અને વ્યવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે. વ્યવહાર સંબંધી કઈ વાત કહેવી કે લખવી કે કરવી એ તો અમારી ટેવ જ નીકળી ગઈ છે. માટે જે વેપાર આદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદય પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે, જો કે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. છતાં પણ પોતે વેપારમાં મુખ્ય નિયંતા છે એટલે જવાબદારી છે, એટલે અમુક તો એમને ઉપયોગ આપવો પડે, જણાવવું પણ પડે. એટલે માત્ર જે વેપાર આદિ વ્યવહારમાં તીવ્ર પ્રારબ્ધોદય પ્રવૃત્તિ છે ત્યાં કંઈક પ્રવૃત્તિ થાય છે, જો કે તેનું પણ યથાર્થપણું જણાતું નથી. અમે નિયંતા છે, મુખ્ય છીએ, જવાબદારી છે, ભાગ લઈએ છીએ, જણાવીએ પણ છીએ, તેમાં છતાં પણ અંતરથી તો બધું કલ્પિત ભાસે છે, નકામું લાગે છે. જો કે તેનું પણ યથાર્થપણું લાગતું નથી. આ વાત કરીને હવે આ પ્રવૃત્તિ સંબંધી ભગવાન તીર્થંકરોએ શું કહ્યું તે કહે છે. શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કયો છે. તે શ્રી જીન વિતરાગના ચરણ કમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. શ્રી જીન વિતરાગ, રાગ દ્વેષને અજ્ઞાન જેને જીતી લીધા છે અને જે વીત રાગ બની ગયા છે, રાગ જેનો સર્વથા નષ્ટ થઈ ગયો એવા સર્વજ્ઞ પરમાત્માઓ શ્રી જીન વિતરાગે શું કહ્યું તો કે દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. અંબાલાલ ભાઈને કૃપાલે લખેલું પર્યુષણના અમુક દિવસ પહેલા કે પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે અને એ ન બની શકે તો નિવૃત્તિ તો અવશ્ય સેવવી. કેમ કે આરંપરિક રીતે નિવૃત્તિ લીધા વિના આત્મવિચારણા થઈ નહીં શકે. કેમ કે આરંપરિક વૈરાગ્યના કાળ છે, અવૈરાગને અનુપશમના મૂળ છે. માટે શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. દ્રવ્ય અને ભાવ સંયોગ. દ્રવ્ય સંયોગ શું તો કે આ ઘર, કુટુંબ, સ્ત્રી, પુત્ર, વ્યવહાર, વેપાર આ બધા દ્રવ્ય સંયોગ છે. એ બધાથી છૂટવું, આરંભ પરિગ્રહના બધા કાર્યોથી દૂર રહેવું, આ દ્રવ્ય સંયોગથી છૂટવું. શાના માટે? ભાવ સંયોગથી છૂટવા માટે. ભાવ સંયોગ એ શું છે તો અંતરંગ પરિગ્રહ, વિષય કષાય વિકતા અથવા મોહનીય કર્મનો આખો પરિવાર. કષાય ભાવો 16 ભેદ કે 9 કષાય કે મિથ્યાત્વની 3 પ્રકૃતિ 28 મોહની કર્મની પ્રકૃતિ એ બધો અંતરંગ પરિગ્રહ છે અથવા અંતરંગ સંગ છે અથવા ભાવ સંયોગ છે. દ્રવ્ય નિમિત્તો ઓછા કરવા અને પછી અંતરમાં રહેલો મોહ, વિકાર એ બધા કાઢવા. જ્ઞાનીઓની તો આ જ આજ્ઞા છે. એમને તો પહેલા તીર્થંકરો ઉપદેશ આપે ત્યારે પણ સર્વસંગ પરિત્યાગનો જ આપે છે. બધું મૂકી દો, શીઘ્રપણે ક્ષણ પણ આ સંસારમાં એનો વિશ્વાસ કરવા જેવું નથી. પહેલો બોધ તો એ જ આપે મુનિપણાનો. એટલે કેટલાય જણા દીક્ષા લઈ લે, ત્યાર પછી જે અસમર્થ હોય તેના માટે પછી ગ્રસ્તપણાનો ઉપદેશ આપે છે કે જે નહીં હોય તે દ્વાદશ વ્રત અંગીકાર કરીને મુનિપણાની ભાવના રાખે.
કેમ કે આ પ્રવૃત્તિ, આ સંસારનો એક ક્ષણ પણ ત્યાં ઉભા રહેવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા નથી. શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી કે ભાઈ જ્ઞાની પુરુષો તો ઘરમાં રહે તો ચાલે, ના, તે પણ નહીં. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કયો છે? આ રાજમાર્ગ છે. ત્યાગ માર્ગ એ રાજમાર્ગ છે. કોઈ એમ નથી કહ્યું કે ભાઈ ઘરમાં રહીને જ્ઞાનીઓનો જ ચાલે, હવે જ્ઞાન થઈ ગયું, હવે તમે ઘર કે વન બધું સરખું છે માટે ઘરમાં જ રહો, એમ નથી કહ્યું. કૃપાલ કે અમને વન ને જન બધું સરખું છે, છતાં પણ વનમાં રહેવું અમને વધારે પ્રિય લાગે છે. ત્યાં કોઈ વિક્ષેપ નથી આત્મધ્યાનમાં, માટે એ જ મને વધારે પ્રિય છે. શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. તજ તજ બંને બ્રહ્મચારીએ પણ પરિગ્રહની આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર એ પાઠમાં લખ્યું. તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહતું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. તજ તજ બંને પરિગ્રહ અભ્યંતરને બહાર શીઘ્રપણે મૂકી દે, મૂકી દે. તજ તજ બે વાર કહેવું પડ્યું, વિશેષ ભાર આપવા. બંને પરિગ્રહો, તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, આ પાપના કાર્યોને હવે મૂકી દે. આરંભ ઝટ નિવાર અને પરિહર પરિહર મોહ તું, આ દર્શન મોહ એટલે મિથ્યાત્વ, એના કારણે આરંભ પરિગ્રહ છે. દર્શન મોહ એ મહામોહ છે, મિથ્યાત્વ, વિપરીત માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ, કુટુંબમાં મારાપણું વગેરે, એ આરંભ ઝટની વાર અને પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, આ બધો મોહના કારણો હવે મૂકી દે. આરંભ પરિગ્રહને હવે આત્મવિચાર કર, કેમ કે ફરી આવો અવસર ફરી બેર બેર નહીં આવે. કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. પોકાર કરીને નિષ્કારણ જેને કરુણા છે આપણા ઉપર, એવા મહાત્મા પોકાર કરીને કે છે. એમને શું પડી છે? પણ અનંતી દયા છે કે નહીં, આ જીવો બિચારાને ખબર નથી, એમને માર્ગદર્શન આપીએ તો બિચારો અનંત દુઃખથી છૂટી જશે. નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર, કે અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. આ આરંભ અને પરિગ્રહ અગ્નિ જેવા છે, જો એને તમે નહીં છોડો તો તમારા વૈરાગ તમને ખાઈ જશે અને તમે આ સંસારમાં ડૂબી મરશો, અનંત સંસાર વધારી દેશે. અનંતકાળ સુધી અનંત દુઃખ ભોગવશો તો પાર નહીં આવે. ગયો છે અનંતકાળ આપણો, હજુ નહીં સમજે તો હજુ જશે. જે પ્રશ્ન છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલ કે છે, એવો નિશ્ચલા માર્ગ કયો છે તે શ્રી જીન વિતરાગના ચરણ કમલે વિશે અત્યંત નમ્ર પરિણામથી અમારા નમસ્કાર છે કે કેવો ભગવંતે આ માર્ગ બતાવ્યો કે છૂટી જાઓ બધાથી, શીઘ્રપણે દ્રવ્યને ભાવ સંયોગથી શીઘ્રપણે છૂટો. જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યા છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્યને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળ જ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશપણું થાય છે, એમ જીને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. સૌભાગભાઈ એવા કોઈ પ્રશ્નો બીડ્યા છે તેનો સમાગમે ઉત્તર પૂછશો. વચનામૃત પત્રાંક 586નું વિવેચન. પૂજ્યશ્રી કહે, પહેલા સૌભાગભાઈએ પત્રો લખ્યા હશે, તેના ઉત્તર કૃપાળુ દેવે ટૂંકામાં આપ્યા હશે, હવે વિસ્તારથી લખે છે. એટલે જે ઉત્તરો પહેલા કૃપાળે લખ્યા એમાં સંક્ષેપમાં લખીને હવે વિસ્તારથી લખે છે. ઋષભદેવ વગેરે મહાપુરુષો થઈ ગયા તે જીવોના કલ્યાણ અર્થે જન્મ્યા હતા. તેમને પણ 83 લાખ પૂર્વ ઘરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધ બાંધેલું હોય તે તો
ભોગવવું જ પડે. નિકાચિત બંધ હોય. ભગવાન ઋષભદેવને કે શાંતિનાથને, કુંથુનાથને કે અરનાથને કોઈને છોડે નહીં. ભગવાન 16મા તીર્થંકર ભગવાન શાંતિનાથ, 17મા કુંથુનાથ, 18મા અરનાથ, એ ત્રણેય ભગવાન તો ચક્રવર્તી પણ હતા અને તીર્થંકર પણ હતા. હવે એમને 6 ખંડ સાધવા એ શું એમને ગમે? કેટલા બધા વૈરાગી હોય, 3 જ્ઞાનના ધરતા હોય, છતાં 6 ખંડનું આધિપત્ય ભોગવવું પડે છે, 6 ખંડ જીતવા પડે છે. એ બધો જે કંઈ પ્રારબ્ધ બાંધેલું તે તો ભોગવવું જ પડે. તેમ કૃપાળુદેવને પણ જે કંઈ બાંધ્યું છે તે આવી રીતે ભોગવવું જ પડે છે. પૂર્વે જે બાંધ્યા તે અમને પણ ભોગવવા પડે છે. ઋષભદેવ ભગવાનને તો ગમે તેટલી બહારની ઉપાધિ હોય તોય સંભાવ રહેતો, એવું સહનન હતું. વજ્ર ઋષભ નારાજ સંગણ હતું. તદભવ મોક્ષગામી, એટલું બળવાન સંગણ હોવાથી આવું બધું એ સહન કરી શકે. એમાં શારીરિક બળ, માનસિક બળ, આત્મિક બળ, અનેક પ્રકારની શક્તિઓ કામ કરે છે. તો ઋષભદેવ ભગવાન તો ને વજ્ર ઋષભ નારાજ સંગણ, જેમના હાડકાનો બાંધો કેવો હતો? તો કે વજ્ર એટલે જે સાંધા હોય એના ઉપર પાટો વજ્રનો અને એના ઉપર પાછી ખીલી, એટલે ગમે તેવા પહાડની નીચે દબાઈ જાય તોય એના હાડકા તૂટે નહીં. એવું જેમનું સંગણ હતું. અને એવું બ્રહ્મચારી કહે છે કે એવું એમનું આત્મબળ પણ હતું. એવું પૂર્વે આરાધન હતું. તેથી ગમે તેવા પ્રસંગોમાં પણ સંભાવે રહેતા. મોટા પુરુષો કેવી કાળજી રાખે છે. હવે બ્રહ્મચારીજી પરમ કૃપાળુદેવ બાબત કહે છે કે પરમ કૃપાળુદેવ જેવા પુરુષો પણ કેવી કાળજી રાખે કે પોતાનો અલ્પ પણ દોષને પહાડ જેવો કરીને જુએ છે કે ઋષભદેવ ભગવાન જેવું અમને બળ નથી કે અમે એવી ઉપાધિમાં ઉપયોગ એકાકાર એટલે આત્માકાર રાખી શકીએ. કેમ કે એમને ભય છે કે કંઈક રાગદ્વેષ થઈ ગયા તો ફરી જન્મ મરણ કરવા પડશે. કૃપાળદેવને જન્મનો ભય છે, આપણને મરણનો ભય છે. જ્યારે જ્ઞાનીઓ જન્મથી ડરે છે. કેમ કે જન્મ છે તો વૃદ્ધાવસ્થા કે મરણ કે રોગ શોકના દુઃખો છે, જન્મ જ નથી તો કોઈ દુઃખ નથી. કૃપાળ કે અમારે બીજી માં કરવી નથી, પુનર્જન્મ લેવાની પ્રતિજ્ઞા છે. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. બ્રહ્મચારીજી પ્રજ્ઞાઓનો લખ્યું, લેવો નથી પુનર્જન્મ, એવી જે મનમાં દ્રઢતા ધરે, એવા રાજચંદ્ર ગુરુ ભગવંતને સેવવા મારું મન સેવવા મન આદરે. મોટા પુરુષો કેવી કાળજી રાખે છે, છેવટે સંતોષપૂર્વક દેહ છૂટે અને ફરી જન્મવું ન પડે એવો એમનો નિશ્ચય છે. અમારે બીજી માં કરવી નથી, ભાવથી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. અમારે જન્મ લેવો નથી, આત્મભાવે જન્મ લેવો જ નથી. કર્માધીન લેવો પડે જુદી વાત છે, પણ અમે અમારા સ્વરૂપમાં રહીએ છીએ. એ તો અહીંયા હતા ત્યારે પણ સ્વરૂપમાં હતા. અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. અહીંયા પરમાત્મા સ્વરૂપ થઈને સ્વરૂપમાં રમતા હતા. એવા પરમ કૃપાળુ દેવનો આત્મા તે સ્વર્ગમાં હોય કે મહાવિદેહ ક્ષેત્રમાં હોય કે મોક્ષમાં ગમે ત્યાં હોય, એ તો મોક્ષમાં જ સ્વરૂપમાં રમે છે. એમ યાં કે છે, તેથી જન્મ લેવો ન પડે એવો એમને ભય છે. સંભાવે રહે તો નવા કર્મ ન બંધાય. નિર્જન જંગલ જેવું હોય ત્યાં સંભાવ રહી શકે. તેથી આવો ઉદય ન હોય તો આત્મસ્થિરતા સહેજે રહે. કૃપાલદેવની એવી ઈચ્છા છે કે આ ઉપાધિમાંથી છૂટા થઈ અને નિર્જન જંગલમાં હોઈએ તો
સંભાવ સહેજે રહે, કોઈ વિક્ષેપ નહીં આવે, સ્વરૂપ સ્થિરતા, આરામથી આમાં નિશ્ચિંતપણે રહી શકાય, વિક્ષેપ ન હોય. જે આત્માનું અનુસુખ છે તે સહેજે ભોગવી શકાય. ત્રિભુવનભાઈએ ખંભાતના એમણે મનસુખભાઈ કિરચને કીધેલું કે આ કૃપાળુદેવ તો ચરોતરમાં વિચરે છે, ત્યાં તો ભગવાન તરીકે મનાય છે, અને તેમની આજ્ઞામાં કેટલાય મુનિઓ છે, અને લઘુરાજ સ્વામી જેવા તો જંગલ જ સેવે, માત્ર આહાર પૂરતો ગામમાં આવે ને જંગલમાં જ રહે, એવી લઘુરાજ સ્વામીની પણ વૈરાગ્યમય દશા આ શ્રીમદજીના સમાગમથી થઈ છે. હવે એમના શિષ્યો જ્યારે જંગલ સેવાય છે તો કૃપાળદેવને જ છે. જન અને વન બંને અમને સરખા છે, પણ મન વનમાં છે. જન સંસર્ગ ગમતો નથી, પણ ભોગવ્યા વગર છૂટકો પણ નથી, કેમ કે આ ભવે બધું ઋણ આપી દઈને સૌથી નિવૃત્ત થવાની જેની ઈચ્છા છે. નિર્જન જંગલ જેવું હોય ત્યાં સંભાવ રહી શકે, તેથી આવો ઉદય ન હોય તો આત્મસ્થિરતા સહેજે રહે. નમી રાજર્ષિનું દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યું. પોતે રાજા છે, સિર ભયંકર દાહ જ્વર ઉત્પન્ન થયો છે, રાણીઓ ચંદન ઘસે છે, મલ્યાચલ કેવું ચંદન, મલ્યાગીરીનું, જે બહુ શીતળ હોય, તો ખળબળાટ બહુ થવા લાગ્યો. નમી રાજર્ષિએ પૂછ્યું કે શું કરો છો? તો કે ચંદન ઘસીએ છીએ મહારાજ. અરે કે એક તો ભયંકર આ દાહ જ્વરની વેદના છે, તમે આ ખળબળાટથી દુઃખમાં વૃદ્ધિ કરી રહ્યા છો, બંધ કરો. હવે રાણીઓ કહ્યું શું કરીએ? બંધ કરીએ તો ચંદન ઘસાય નહીં. એટલે એમને વિચાર્યું કે આ ખળબળાટ કંકણનો છે, એટલે એક જ કંકણ લાગીને બીજા કાઢી નાખે, બીજી બંગડીઓ કાઢી નાખી, હવે એક જ રહી, એટલે ખળબળાટ બંધ થઈ ગયો. એટલે એમને થયું કે શું ચંદન ઘસવું બંધ કર્યું? તો કે ના સાહેબ, બંધ નથી કર્યું, પણ હાથમાં એક જ કંકણ મંગળ ખાતર રાખ્યું છે. ત્યારે એમનાથી નમી રાજર્ષિ બુઝ્યા કે ઓહો, સુખ તો એકલામાં છે, બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રહે સુખદાય, જીન પૂજલે. કુટુંબ હોય મોંને લઈને, એટલે એની સંભાળ કરવી પડે, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવા પડે, ત્યારે એકલામાં તો બહુ સુખ છે. ત્યારે એવા પ્રત્યેક બુદ્ધ થયા છે, તેમાં એક નમી રાજર્ષિ છે. બસ આવા નહીં જેવા નિમિત્તથી બુઝ્યા અને નિર્ણય કરી લીધો કે બસ આ દાહ જ્વર જો શમે તો સવારે જ ખંતી દંતીને નિરારંભી પ્રવૃત્તિને ધારણ કરું. પૂર્વના પાપના દળિયા આવા ઉત્તમ ભાવથી પલટાઈ ગયા, પાપના દળિયા પુણ્યરૂપ થઈ ગયા, રોગ શમી ગયો, અને સવારે તો નમી રાજર્ષિએ દીક્ષા લઈ લીધી. એમ જેવો ઉદય હોય તે તો ભોગવો પડે, પણ નિર્જન જંગલ જેવું હોય ત્યાં સંભાવ રહી શકે. એટલે એકાંતમાં વિશેષ જ્યાં વેપાર કે વ્યવહારનો ઉદય ન હોય તો વિશેષ આત્મસાધના કરી શકાય. એટલે કૃપાલુ કહે છે કે એવી જેથી આવો ઉદય જો ન હોય તો આત્મસ્થિરતા સહેજે રહે. આ વેપારના કામો, આ વ્યવહારના કામો અમને ગમતા હશે, રેતી ઉપાડવા જેવું આંખ પાસે એવું કામ કરવું પડે છે. ઋષભદેવના વખતનો કાળ જુદો હતો અને આ કાળ જુદો છે, એમાં સ્થિરતા રહેવી બહુ મુશ્કેલ છે. ઋષભદેવ ભગવાનનો કાળ જુદો હતો. કાળ એટલે માટી પાણી ઢેફા તો એના જ હતા, એમાં કંઈ ફરક નહોતો. ફરક જીવોનો હતો. તે વખતના જીવો રુજુ હતા, સરળ હતા, પણ જડ હતા. બુદ્ધિ નહોતી એટલી, પણ રુજુ સરળ હોવાથી જેમ વાળે તેમ વળતા હતા. ઋષભદેવ ભગવાન એ ગુલિયાને જેમ વાળ્યા તેમ વળ્યા. પોતાની બુદ્ધિને આગળ કરતા નહોતા, માટે કેમ કે સરળ હતા, રુજુ અને જડ હતા.
ઋષભદેવ ભગવાનના પહેલા તીર્થંકરના. પછી બીજા ભગવાન અજીતનાથથી લગાવી અને ઠેઠ પાર્શ્વનાથ ભગવાન સુધીના જીવો કેવા હતા? રુજુ અને પ્રાજ્ઞ. પાગને હોશિયાર, બુદ્ધિશાળી, ઈશારામાં સમજી લે એટલે એમના માટે 4 જ મહાવ્રત, 5 મહાવ્રતની પણ જરૂર નહીં, કેમ કે સ્ત્રીએ પરિગ્રહ છે એ સમજી જતા હતા અને એમના માટે તરત જ પાપ થઈ ગયો તો પશ્ચાતાપ કરીને એનું પ્રાયશ્ચિત કરી લેતા હતા. એવા સરળ જીવો હતા અને પાછા બુદ્ધિશાળી હતા, સમજુ હતા. ઋષભદેવના વખતનો કાળ જુદો હતો અને આ કાળ જુદો છે. તે વખતના મંદ કસાઈ જીવો હતા અને આ કાળ કે છે જુદો છે. એટલે આ કાળમાં શું વધ્યું? માયા કપટ વધ્યા, સ્વાર્થપણું વધ્યું, આત્માર્થ ઘટ્યો, કેમ કે સત્પુરુષનો પ્રત્યક્ષ જોગ દુર્લભ થઈ પડ્યો છે. અને ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો કેવા? શાસ્ત્રોમાં લખ્યું, વંક જડાય પછીમાં વાંકા અને જડ. જડ બુદ્ધિ જીવ એટલે બુદ્ધિ જડ જેવી, અને કોઈ સદબુદ્ધિ આપે તો લે નહીં, કેમ કે વાંકા, પોતાને સૂજે નહીં, અને કોઈ સબળી બુદ્ધિ આપે તો ગ્રહણ કરે નહીં. એવા ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો છે. ઋષભદેવના વખતનો કાળ જુદો હતો અને આ કાળ જુદો છે. એમાં સ્થિરતા રહેવી બહુ મુશ્કેલ છે. વિષય કષાયના આ કાળમાં સાધનો બહુ વધી ગયા છે. 5 ઇંચના વિષયોની ભરમાં કષાય ભાવો પણ વિશેષ વધેલા. એવા જીવોનું જ્યાં વિશેષ દેખાવાપણું છે એવા હુંડાવસર પીડી નામનો પંચમ કાળ છે. હુંડ એટલે ધીટ, બિહામણો, ભયંકર, જેનું વર્ણન માત્ર ભગવાન ઋષભદેવે કર્યું તો હજારો જીવે દીક્ષા લઈ લીધી કે જેથી આવા કાળમાં જન્મ લેવો ન પડે. તે જ કાળમાં આપણે બેઠા છીએ. પણ પૂર્વના જાણે કોઈ મહાપુરુષની આજ્ઞા આરાધી હશે, તેને લઈને આ બધું આ કાળમાં ચોથા આરા જેવું મળી ગયું. બાકી તો અતિ દુર્લભ છે. સત્સંગ જ્ઞાની પુરુષનો યોગ તો શું, મુમુક્ષુ પુરુષોનો યોગી દુર્લભ થઈ પડ્યો છે. એવો કાળ આવી ગયો છે. અને પ્રતિ વર્ષે આપણે જોઈએ છીએ કે કેટલી પડતી થઈ રહી છે. ધર્મની જિજ્ઞાસા જીવોમાં કેટલી ઘટતી રહે છે અને વિષય કષાયના ભાવો કેટલા વધતા રહે છે. કેમ કે આવા પ્રબળ નિમિત્તો જ સર્વત્ર વ્યાપ્ત છે. ઘરમાં આવીને પણ શાંતિ મેળવી ન શકે, એના સંકલ્પ વિકલ્પ જગત સંબંધી બની રહે એવા ટીવી આદિના સાધનો ટેલિવિઝનના બની ગયા કે આખું વિશ્વ ઘરમાં આવી ગયું. એટલે એના સંકલ્પ વિકલ્પ ચાલતા જ રહે. અને એવી રંગબેરંગી એવી રુચિ જીવને અનાદિની પડેલી, એટલે વૃત્તિઓ ત્યાંની ત્યાં રહે. એટલે રાગદ્વેષ ઘટવા તો ક્યારે એને વધે કેમ એવા સાધનો ઉપલબ્ધ છે. ઋષભદેવ વખતમાં કાળ જુદો હતો ને આ કાળ જુદો છે. એમાં ચિત્તની સ્થિરતા રહેવી બહુ મુશ્કેલ છે. આપણે ચેતવાનું છે. બ્રહ્મચારી કહે છે વિવેચનમાં, આપણે ચેતવાનું છે. કંઈ કાળ ફરે નહીં. સાધનો તો જેવો પડતો કાળ છે એટલે વધવાના, મોહના નિમિત્તો. આપણે હવે શું કરવું એ વિચારવાનું છે. એવા કાળમાં આપણે વિષય કષાય કેમ ઘટાડવા, આવા નિમિત્તોથી કેમ દૂર રહેવું, સત્સંગમાં કેવી રીતે નિવાસ કરવો, એ આપણા પગમાં જોડા પહેરી લેવા. બાકી કંઈ આખી પૃથ્વી ચામડે મળાય નહીં. આપણે ચેતવાનું છે. કૃપાળુદેવના કરતાં વધારે વિષમ કાળ આવી ગયો છે. કૃપાળુદેવના વખતમાં પણ કૃપાળુદેવે કહ્યું આજથી 100 વર્ષ પહેલાં કે સહજાનંદ સ્વામીના વખતમાં જે જીવોમાં સરળતા હતી તે આજે નથી. 100 વર્ષ પહેલાં તો 100થી આજ તો ઘણી સ્થિતિ ખરાબ થઈ ગઈ. આજથી 20 વર્ષ પહેલાં જે હતું કે 10 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં પ્રતિ વર્ષ ઘટતું જ જણાય છે. કનિષ્ઠ વસ્તુની ઉત્પત્તિ અને ઉત્તમ વસ્તુની ન્યૂનતા છે.
કૃપાળુદેવ કરતાં વધારે વિષમકાળ આવી ગયો છે. પરમાર્થની એક ધારા પ્રવૃત્તિ રહેવી જોઈએ તેવી રહેતી નથી. પરમાર્થની એક ધારા પ્રવૃત્તિ રહેવી જોઈએ એવી રહેતી નથી. કૃપાળ કેવા નિમિત્તો બળવાન કોઈ છે જ નહીં. કૃપાળદેવ પોતાને એમ કહેવું પડ્યું કે આ કાળમાં એકાકી હોવાથી ઉદાસ, કોઈ બીજો આ એક સૌભાગભાઈ મળ્યા એટલે ચિત્ત ઠર્યું, નહીં તો ક્યાં શું કરવું, કોની સાથે વાત કરવી. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. પિતરા ધર્મની પ્રભાવના કરવી હતી, એ ભાવ ઉપજો. ત્યારે પણ કે કોઈ કરનાર હોય તો અમે એને એ સોંપી દઈએ, અમારે નથી કરવું. પણ દ્રષ્ટિ મૂકતા કોઈ જણાતું નથી. ફરી ફરીને દ્રષ્ટિ પોતા તરફ જ આવે છે. એક ધારા પ્રવૃત્તિ રહેવી જોઈએ તેવી રહેતી નથી. કોઈક વાર મળે એવો મનુષ્ય ભાવ અનંત વાર મળ્યા છતાં જે કરવાનું છે તે ન કર્યું. કૃપાળદેવના વખતના જીવો, ત્યાર પછી પ્રભુના વખતના જીવો, એ બધા જ દિવસે દિવસે પડતું જ આવી રહ્યું છે. અને એવો જે માનવ દેહ આપણને આ કાળમાં મળ્યો છે, તેવો મનુષ્ય દેહ પણ કે છે પૂર્વે અનંત વાર મળ્યો, અત્યંત દુર્લભ. લાખો ભવો પછી કે કરોડો ભવે મળે એવો માનવ દેહ એકવાર, તે કરોડો ભવ પછી મળે એવો પણ કોઈક જ વાર એવું બને છે કે એને મનુષ્યથી મનુષ્ય થઈ જાય. બાકી તો મોટે ભાગે જ બહુ જ દુર્લભ છે. કરોડો ભાવ જતા રહે ત્યારે મનુષ્ય ભાવ મળે એવો દુર્લભ માનવ દેહ પણ અનંત વાર મળ્યો, અનંતકાળના પરિભ્રમણો. કોઈક વાર મળે એવો મનુષ્ય ભાવ અનંત વાર પૂર્વે મળ્યા છતાં જે કરવાનું છે તે ન કર્યું, તો હવે જીવ ક્યારે કરશે? કે છે આપણને બધી સામગ્રી આજે ઉપલબ્ધ છે, છતાં હવે નહીં કરે તો ક્યારે કરશે? કૃપાળદેવ તો કરી ગયા, કે સૌભાગભાઈને આ લખે છે તો એ કરી ગયા. હવે તો એના નિમિત્તે આપણા આત્માને જાગૃત કરવાનો છે કે એ લોકો પોતાનું કામ કાઢી ગયા. હવે આપણે જો નહીં કરીશું તો આપણા સહવાળ થશે. ફરી ચાર ગતિ ક્યાંય ભરાઈ ગયા તો અનંતાનંત જીવોમાં કાંઈ પત્તો નહીં લાગે. અનંતાનંત જીવો છે, એમાં આપણી શું ગણતરી? તો આજે એટલી ઊંચી ભૂમિકા આવ્યો. હવે નહીં જેવા સંસારિક તુચ્છ વિષય કશાયમાં જીવન બરબાદ કરી દે તો આવી ઉત્તમોત્તમ મળેલી સામગ્રી વૃથા ચાલી જશે. હવે કિંચિત પ્રમાદ કર્તવ્ય નથી. કેમ કે ક્ષણનો પણ કે છે ભરોસો કરવા જ નથી કે બીજી ક્ષણે આપણે અહીંયા હોઈશું કે નહીં એ પણ નક્કી નથી. પ્રમાદ કરવા જેવું નથી. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું કે આળસ અને પ્રમાદ વેરી છે. પ્રમાદથી મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. બ્રહ્મચારી કે પુરુષના બોધમાં આવ્યું હતું કે આળસ અને પ્રમાદ એ વેરી છે, શત્રુ છે, મહાશત્રુ છે. કેમ કે પ્રમાદમાં જીવને રતિ છે, આનંદ આવે. કૃપાલથી કોણ જાણે કે આ પ્રમાદનો જીવને સિંહ અનાદિની રતિ છે ને પ્રિય લાગે છે. કરીશું, શું ઉતાવળ છે? ખાવું, પીવું, સૂવું, હરવું, ફરવું, એમાં આનંદ આવે. પણ આત્માર્થ સાધન કરવું હોય તો ગમે નહીં, થાકી જવાય. બહુ વાંચ્યું, કલાક વાંચ્યું, હવે સૂઈ જઈએ, એમ પ્રમાદ નડે છે. અથવા વાતો કરવામાં 12 વાગી જાય તો વાંધો નહીં, પણ આ નહીં, એ તો નહીં થાય બધા. કેમ? રુચિ નથી, પ્રમાદ નડે છે. રુચિ અનુયાયી વીર ચરણ ધારા સદે. રુચિ સંસારમાં છે નાદિની, એટલે ત્યાં કલાક શું આખી રાત ચાલી જાય તો પણ જો લાભ થતો હોય તો એ પણ કરી બેસે કે ભાઈ આમાં કમાણી થશે, પૈસા મળશે તો ભલે ને રાત જાય. પણ અહીંયા આત્માર્થનો જે લાભ, એમાં સમય સમયે અનંત કર્મની નિર્જરા. પ્રભુ શ્રી કે અહીંયા તો પ્રભુ કરોડોની કમાણી છે તે દેખાતી નથી, પણ પ્રભુ કે રૂપિયા પૈસા હોય તો દેખાય, પણ આ તો આત્માના ગુણો,
અનંતકાળથી આવરિત છે, એ બધું આવરણ હટે છે અને અનંતકાળનું દુઃખ ફેડવાઈ અને અનંતકાળનું સુખ પ્રગટે છે, પણ જીવને ભાન નથી, સમજાયું નથી. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ સમજણ એ સુખ છે ને અણસમજણ એ જ દુઃખ છે. સમજ સાર સંસાર મેં સમજુ, તાળે દોષ સમજ સમજ કર જીવી ગયા, અનંતા મોક્ષ ગયા. કેવી રીતે ગયા? આ સમજીને કે હવે મારા સ્વરૂપને નહીં સમજું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામે. હવે નહીં સમજીશ તો હજુ અનંતકાળના જન્મજરા મરણના નરક નિગોદાના દુઃખ ઊભા જ છે, ક્યાંય ગયા નથી. સમ્યક દર્શન થાય ત્યારે છાપ વાગે કે હવે એનો મોક્ષ નિશ્ચિત થયો. કદાચ વમી ના કેતુંય અર્ધપૂતગલ પરાવર્તન, નહીં તો એ નક્કી નથી. સમકિત પછી પણ મોક્ષ થઈ ગયો એમ નથી, હજુ અનંતકાળનું પરિભ્રમણ થઈ શકે છે. એક નિર્ભય અવસ્થા તો કેવળ જ્ઞાન પછીની છે. એટલે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ રાખીને પ્રવર્તે છે કે કાલે મરી ગયા તો આ બધું આત્માથી બધું જતું રહેશે. એટલે વૈરાગ ઉપશમ બળવાન જોઈએ. વૈરાગ ઉપશમ કેમ પ્રગટે? એવા ગ્રંથો વચનામૃત, પ્રભુનો બોધ કે બ્રહ્મચારીના સાહિત્ય કે શાસ્ત્રો પણ વૈરાગ ઉપશમ પ્રગટાવે એવા જે વાંચીએ તો આત્મભાવ બળવાન રહે છે. સંસાર પ્રત્યે રાગ થાય નહીં અને શીઘ્ર એનો નિવડો આવી જાય, પુરુષાર્થ બળ વધીને. પ્રમાદ કરવા જેવું નથી. પ્રભુશ્રીના બોધમાં આવ્યું હતું કે આળસ અને પ્રમાદ વેરી છે. પ્રમાદથી મળેલું સ્વરૂપ પણ ભૂલી જવાય છે. ચાર જ્ઞાનના ધરતા મનોપર્યોગ જ્ઞાનીઓ પણ આ પ્રમાદના કારણે ભૂલી જઈને નિગોદમાં પડ્યા છે. ચાર જ્ઞાનના ધરતા કેટલી ઊંચી કેવલનાની નજીક પહોંચી ગયા, પણ આ પ્રમાદ એવો ભયંકર છે કે ત્યાંથી પાડી દે છે. એમનું એમ પ્રવૃત્તિમય પ્રારબ્ધ ચાલે છે, તે એકદમ ઓછું થઈ જાય એમ લાગતું નથી. 1 થી 1.5 વર્ષમાં મંદ ઉદય થાય, પણ તદ્દન ઉદય તો ન મટે એમ લાગે છે. 1 કે 1.5 વર્ષમાં અમારો આ પ્રારબ્ધનો ઉદય મંદ થાય, બાકી આ પ્રવૃત્તિ સંપૂર્ણ મટી જાય એમ તો લાગતું નથી. હજુ એવા કર્મો બાકી છે. એક પળ પણ ઉપાધિ ગાળવી અમને વસમી લાગે છે. એક ક્ષણ પણ સંસારમાં રહેવું જેને ગમતું નથી, છતાં હજુ 1.5 વર્ષે કદાચ આ ઉદય મંદ થશે પણ મટશે નહીં. શું કરીએ? ક્યાં જઈએ? એને ભોગવીને એ કર્મોને ખપાવીએ નહીં અને એમાં રાગદ્વેષ કરીએ તો નવા બંધાય. આર્દ્ર કુમારનું દૃષ્ટાંત આવે છે. એ અનારી દેશમાં જન્મેલા. કેમ જન્મેલા ત્યાં? તો કે પૂર્વભમાં સાધુ હતા, પણ પોતાની જે પત્ની હતી, સાધુ થયા પછી પત્નીએ પણ દીક્ષા લીધેલી. એને જોઈને ફરી સંસારમાં આવવાનો ભાવ થઈ ગયો. એને પત્નીને કહ્યું કે ચાલો આપણે પાછા ઘરે ચાલ્યા જઈએ. પત્નીને થયું કે આ શું? ભગવાનની આજ્ઞા તોડવી એના કરતો મરવું સારું. એટલે એ પત્ની જે પૂર્વભમાં દીક્ષા લીધેલી, એણે અપાશ્રમો જઈને અણસન લઈ લીધું, દેહત્યાગ કરી દીધું. હવે એને આવા ભાવથી આર્ધકુમાર આવનારી દેશમાં જન્મે છે. ત્યાં પછી અભયકુમાર પ્રતિમા મોકલે ને એ જોઈને એમના ભાવ થાય છે કે આ મેં ક્યાંય જોયેલું છે, ક્યાંય જોયું. એમ પાછો જાતિ સમણ જ્ઞાન થાય છે ને આરે ભૂમિમાં આવે છે. અને પછી એમને થયું કે હવે મારે સંસાર માંડવો જ નથી, દીક્ષા લઈ લે છે આર્ધકુમાર. ત્યારે આકાશવાણી થાય છે કે ભોગાવલી કર્મ બાકી છે, હજુ સંસાર ભોગો બાકી છે, દીક્ષા લોમાં. ત્યારે પુરુષાર્થને આગળ કરીને શું ભોગાવલી કર્મ, તો દીક્ષા લઈશ, એ શું કરવાનું છે કર્મ મને, એમ કરીને પોતે દીક્ષિત થાય છે. ત્યાં ધ્યાનમાં ઊભા છે ને ત્યાં છોકરીઓ બાળકીઓ રમે છે, 8 વર્ષની વગેરે 10 વર્ષની. એક બાળકી શેઠની પુત્રીએ જઈને આ કોઈ બાળકી એમ કે આ થાંભલાને મારો પતિ, બીજો કે આ થાંભલો મારો પતિ. પેલે આ મુનિના પગ પકડી લીધા. ધ્યાનમાં ઊભા હતા, મારો આ પતિ. પગમાં ચિહ્ન હતું, જોઈ લીધું. એ તો અત્યારે મુનિને તો ભય લાગ્યો કે આ શું, એટલે તરત જ ત્યાંથી નીકળી ગયા.
પુત્રી મોટી થઈ, પિતાએ પરણાવવાનું કર્યું તો કે મારે તો પતિ છે, મેં તો પતિ કરી લીધા, એ મુનિ મારા પતિ છે. શેઠ કહે કે તું શું બોલે, મુનિ કોઈ દિવસ લગ્ન કરતા હશે, પરણતા હશે? તો કે નહીં, પૂર્વભાવના સંસ્કાર છે, પૂર્વભાવના પતિ છે, એટલે એણે કે હું બીજો તો આ ભાવમાં પતિ કરવું જ નહીં. તો હવે તું કેવી રીતે ઓળખીશ? તો કે પગમાં ચિહ્ન છે, તો કે હું બધાના પગ ધોઈશ. ત્યારે પગ ધોવાનું, જે મુનિ આવે ઘરમાં વરવા, એમના પગ ધોવે એટલે એમને પૂરો ખ્યાલ આવે કે આ છે કે એ જ છે કે બીજા. એમ આર્દકુમાર આવી ચડ્યા, એને જોઈ લીધા, આ મારા પતિ. ત્યારે વળી આકાશવાણી થાય છે, ભોગાવલી કર્મ બાકી છે. તે વખતે ત્યાં એ પુત્રી સાથે લગ્ન થાય છે. 7-8 વર્ષ નીકળે છે, પુત્ર મોટો થાય પછી કે બસ હવે હું તો દીક્ષા લઉં. ત્યારે માતા રેટીઓ કાતે છે અને પુત્ર જુએ છે કે શું કરે છે માં. તો કે શું કરીએ, તારા પિતા તો હવે આ સંસાર છોડીને ચાલ્યા, આપણે પેટ ભરવાનું સાધન કરીએ. ત્યારે હું કે નહીં જવા દઉં. એમ કરીને ફરી પગે કાચા સૂતરના આટા મારી દીધા 12. એ આર્દકુમારે ગણ્યા તો 12 થયા. ત્યારે કે ઓહો, હજુ મારે આ 12 વર્ષ ભોગાવલી કર્મ આ સંસારમાં રહેવું પડશે. ફરી 12 વર્ષે છે, તદભાવ મોક્ષગામી છે. આ કર્મ ખપાવ્યા સિવાય છૂટકો નથી. 12 વર્ષ રહીને ફરી ત્યાંથી લઈ દીક્ષિત થઈને ચાલ્યા જાય છે. એટલો બધો અંદરનો ભાવ હંમેશા આત્માર્થનો રહે છે કે જંગલમાં જતા અંતરનો પુરુષાર્થ જોઈ અને આત્મબળ જોઈ, જ્ઞાન જોઈ અને સામા હાથી જેવા પર એવી અસર પડી ગઈ કે તાપસોના આશ્રમો રહેલો હાથી એ સાંકળ તોડીને આવી ગયો આર્દકુમાર મુનિ પાસે. ત્યારે તપસ્વી કહે ત્યાં આવીને કે મુનિ મહારાજ, આ હાથી સાંકળ તોડી લોખંડની કેવી રીતે એને આપની પાસે આવ્યો છે? ત્યારે આર્દકુમાર કહે કે આ લોખંડની સાંકળ તોડવી સહેલી છે, પણ કાચા સૂતરના તાંતણા તોડવા મોના મુશ્કેલ છે, અઘરા છે. એ ભોગાવલી કર્મ તીર્થંકરોને છોડે નહીં, ચક્રવર્તીઓને છોડે નહીં, તેમ આર્દકુમારને છોડીને કે કૃપાલદેવને છોડ્યા નહીં, એમ બધાને ભોગવવું પડે છે. પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. એટલે આપણે નવા બાંધીએ અને જ્ઞાનીઓ ક્ષમતાએ ભોગવીને એને ખેરવી નાખે છે. એટલે કૃપાલ ગિરિવાસશંકરભાઈનું જે લેણું છે એ પતાવવું છે, પત્ની પ્રત્યેનું જે લેણું તે પતાવવું છે, જ્યાં જ્યાં જે ઋણાનુબંધ છે તે બધા પૂરા કરવા છે. અમને એમ એકદમ પ્રારબ્ધ ઓછું થઈ જાય એમ લાગતું નથી. 1.5-2 વર્ષમાં મન ઉદય થાય, પણ તદ્દન ઉદય તો ન મટે એમ લાગે છે. છતાં એક પળ પણ ઉપાધિમાં ગાળવી અમને વસમી લાગે છે. વેપારની સ્થિતિ જ એવી છે કે માલ પડ્યો હોય તેની ફિકર થયા વિના રહે નહીં, ચિત્ત ડામાડોળ રહે. જેમ ઊંટ પર બેસીને સ્થિર રહેવું મુશ્કેલ છે, તેમાં ઉપાધિમાં રહી સંભાવમાં સ્થિર રહેવું બહુ મુશ્કેલ છે. કૃપાળુ દેવ જેવાને ઉપાધિમાં રહીને સ્થિરતામાં રહેવી માં જોર પડે તો આપણને તો ક્યાંથી સ્થિરતા રહે? એટલે આપણે તો એવા આરંપરિકના પ્રસંગોથી કલ્યાણ કરવું હોય તો હંમેશા દૂર જ રહેવું. કૃપાળને લખે છે કે આ ઉપાધિનો જોગ અમારે ઓછો કરવો છે, તેનો ઉપાય તમને કંઈ જણાય તો લખશો. સૌભાગભાઈને લખે છે, નાની પુરુષને પ્રવૃત્તિ ગમતી નથી. નાની પુરુષ જેનાથી હૃદય મળતું હોય તેને વાત કરી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. સૌભાગભાઈથી મન મળેલું છે, એટલે તમને કંઈ એના સંબંધી ઉપાય જડતો હોય તો બતાવજો, અમારે પણ એને છૂટવું જ છે. નાની છતાં કર્મ ન બંધાય એમ વર્તવાની ભાવના છતાં ઉપાધિમાં રહેવું પડ્યું. એ તો એમાં સ્થિર રહ્યા, પણ આપણને શીખવાનું છે કે જીવે ઘણા કર્મ બાંધ્યા છે, કર્મનો બોજો કેટલો બધો એકઠો કર્યો છે. કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, પણ એવું જીવને થતું નથી. દર્શનમાં બળવાન છે મિથ્યાત્વ. તેથી કૃપાળદેવ તો પોતાનું કામ કરી ગયા, પણ આપણા માટે આપણા ઉપર કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, અથવા
જે કર્મનો બોજો આપણા ઉપર ઘણો બધો છે એ કેમ જાય, એવી વિચારણા પણ જીવને ઉગતી નથી. પોતાની કચાશ જેટલી હોય તેટલો પશ્ચાતાપ મરણ વખતે થાય કે પ્રમાદમાં પડી કંઈ ન કર્યું. હમણાં જો આપણે પુરુષાર્થ નહીં કરીએ તો મૃત્યુ વખતે પસ્તાવો જ થશે કે અમે શું કર્યું. આખી વાતોમાં પ્રવૃત્તિમાં જિંદગી પૂરી કરી નાખી, આત્મવિચાર નિરંતર જાગ્રત રાખીને આત્મબળ વધાર્યું જ નહીં, સ્વરૂપ ધડતા કરી નહીં, તો પછી પશ્ચાતાપ કહે શું થાય. अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत. આખું ખેતર બધું ફના થઈ ગયું હોય, ચીડિયાઓ પક્ષીઓ ચણી ગયા હોય, પછી કે હવે આ બધું ચણી ગયું પછી શું થાય. પહેલાં સાચવવું જોઈએ કે મૃત્યુ વખતે પશ્ચાતાપ કરે કાંઈ વળે એમ નથી. ઘણો વખત તો જીવનો પ્રમાદમાં જાય છે, રુચિ બીજે છે, પરપદાર્થમાં રુચિ છે, તેમાં કર્મ બંધાય ત્યાં એને મીઠાશ આવે છે. રાગના કારણો જીવને ગમે છે, તેનું ફળ દુઃખરૂપ આવે એ નથી ગમતું, પણ રાગના કારણો ગમે છે, દુઃખના કારણો ગમે છે. અને કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. દુઃખના કારણ રાગદ્વેષ ને અજ્ઞાન છે. એ સેવે તો એને દુઃખ આવે જ, કેમ કે જેવા કારણ તેવું કાર્ય બને છે. લખવાનો જે વિષય હોય તે સંબંધી પોતાની દશા ન હોય તો મન પાછું ફરી જાય છે. પરમાર્થમાં ચિત્ત થતું ત્યારે એ સંબંધી લખતા, તેથી આ વચનો કૃપાળુના વધારે અસર કરે છે. સંસાર પ્રત્યે ઉદાસીન હોય અને ચિત્ત પરમાર્થ ભાવનામાં હોય તે વખતે લખી શકાય, બોલી શકાય એવું છે. તે વખતે જે લખાય તે વીતરાગતા પૂર્વક લખાય છે, કારણ કે દશાનું એટલું બળ છે. પોતે વીતરાગ ભાવમાં હોય ત્યારે જે લખે છે એ વીતરાગતા પૂર્વક લખાય છે. એટલે સામાજીવને વચનો પણ વીતરાગતા પ્રેરે એવા હોય છે, કેમ કે પોતે કૃપાળુદેવ વીતરાગમય બનીને લખેલા છે, નહીં તો લખવા તૈયાર નથી. ત્યાં બ્રહ્મચારીજી સુંદરદાસનું એક કાવ્ય લખી અને કહે છે, જેમ કે સુંદરદાસ મોહમાં ન હતા તે વખતે એમણે આ કાવ્ય લખ્યું છે. સુંદરદાસ પોતે જ્યારે વૈરાગ ઉપશમમાં હતા તે વખતે એમણે આવું કાવ્ય લખ્યું છે, શુરાતન અંગ લખ્યું છે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિય હું કતલ કરી કિયો રજપૂતો હૈ. માર્યો મહામત મન મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું એસો રણ ઋતો હૈ. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દોઉં, સબકો સંહાર કરી નિજ પદ પહોંચો હૈ. સુંદર કહત એસો સાધુ કોઈ શુરવીર, વૈરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો હૈ. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે. એવો કોઈ ઉત્તમ સાધુ કે જે પોતાના અંતરંગ વૈરી ખરા શત્રુ, તે પહેલો તો કામ છે. કામ ભાવ ને લઈને જ આખો સંસાર છે. કામ રાગ મટી જાય તો સંસાર માંડે જ નહીં, એટલે બધી આરંભ પરિગ્રહની ઉપાધિઓ ટળી જાય. સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં, બ્રહ્મચર્ય સમકોય. સર્વ આરંભ પરિગ્રહથી નિર્મૂળ થવું, જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા હોય તો બ્રહ્મચર્ય સમાન કોઈ બીજું સાધન નથી. મારે કામને મારી નાખે, પછી ક્રોધને મારે, પછી લોભને પીસી ડારે. લોભ સૌથી છેલ્લો જાય છે. 10મું સૂક્ષ્મ સંપ્રાય નામનું ગુણસ્થાન છે ત્યારે લોભ જાય. લોભ જાય તો સીધો 12મા ક્ષીણમાં ગુણસ્થાનમાં આવીને મોહને હણી નાખે છે. ઈચ્છા માત્ર લોભ છે. એમ મારે કામ ક્રોધ સબ લોભ મોહના બધા કારણોને કાઢી નાખે, પીસી ડારે.
ઇન્દ્રિયું કતલ કરી કયો રજપૂતો હે, એવો કયો રજપૂત છે કે જે આ 5 ઇન્દ્રિયોને કતલ કરી નાખે? કેમ કે ઇન્દ્રિયોના વિષયોને લઈને મોહ છે. ઇન્દ્રિયોનો રાગ જ ઘટી જાય તો બધું મટી જાય, તો કશાયો થાય નહીં. વિષયોની ઈચ્છા ન હોય તો કશાય કોના માટે કરે? માર્યો મહામત્ત મન. 5 ઇન્દ્રિયોને ચલાવનાર પણ કોણ છે? મન છે. ઉન્મત્ત મન, મોહમાં ગાંડું થયેલું મન એ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને દોડાવે છે. માર્યો મહામત્ત મન મારે અહંકાર મીર. આ મોહ પછી પાછો અહંકાર પણ છે, એટલે આ એનો મોટો અમીર છે. આ માન મોટાઈ. કૃપાલ કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માર્યો મહામત્ત મન મારે અહંકાર મીર. મીર એટલે અમીર. મારે મદ મચ્છર હું એસો રણ રૂતો હૈ. મદ મત્સર, મદ 8 પ્રકારના મદ, બળ મદ, રૂપ મદ, ધન મદ, તપ મદ વગેરે, એનો અહંકાર. એ મદ ને 8 મદને જેણે હણી કાખ્યા. મારે મદ મચ્છર. મચ્છર એટલે મત્સર. મત્સર એટલે અદેખાઈ, ઈર્ષા. એ પણ જીવોને ઘણી હોય. કોઈનું સારું જોઈને ગમે નહીં, બીજાની ઉન્નતિ ગમે નહીં, પડતી ગમે. તો એનાથી પણ બ્રહ્મચારીજી એનો અર્થ કર્યો છે કે જીવ ઘણા કર્મ બાંધે છે. અનાવશ્યક ઉન્નતિ બીજાની જોઈને ઈર્ષા કરવી, એથી જીવ ઘણા કર્મ બાંધે છે. મારે મદ મચ્છર હું એસો રણ રૂતો હૈ. એવો રણમાં ઝઝુમ્યો એવો શૂરવીર રજપૂત કોણ છે કે જેને આ બધા વેરીઓને જીતી લીધા? મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં. આશા અને તૃષ્ણા, જીવ કાં તો આશાથી જીવે છે, કાં જ્ઞાનથી જીવે. મને ખાવાનું સુખ મળશે, ભોગવવામાં 5 વિષયોમાં કે ધનમાં, એ આશાથી જીવે છે, કાં જ્ઞાનથી જીવે. આત્મજ્ઞાનીઓને કોઈ આ જગતના સુખની આશા નથી, તૃષ્ણા નથી. એવી આશા અને તૃષ્ણા રૂપી પાપીણીને સાપીણી એને સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હૈ. બધી ઈચ્છાઓ જેને મટાડી દઈ અને પોતાના સ્વરૂપની જેને પ્રાપ્તિ કરી લીધી છે. સુંદર કહત, સુંદરદાસજી કહે છે, એસો સાધુ કોઈ શૂરવીર. એવો સાચો આત્મજ્ઞાની સાધુ જ કોઈ શૂરવીર છે કે વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હોય. આ બધા અંતરંગ વેરીઓ, ખરા વેરીઓ એ જ છે. એને મારીને જે નિશ્ચિંત થઈને સૂતો છે. બાકી કે છે કે આપણને સુવાનો અધિકાર નથી. બ્રહ્મચારીજી એના અર્થમાં લખ્યું છે, એને સુવાનો અધિકાર નથી. જ્યાં સુધી આ વેરીઓ અંતરંગ જીવતા છે ત્યાં સુધી સૂવું જ ન જોઈએ. એટલો બધો પુરુષાર્થ હોવો જોઈએ. નિષ્દિન નયન મેં નિંદ ન આવે તબ નર હી નારાયણ પાવે. મારે કામ ક્રોધ લોભ, મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે. ઇન્દ્રી હું કતલ કરી કિયો રજપૂતો હૈ. માર્યો મહામત મન મારે અહંકાર મીર. મારે મદ મચ્છર હું એસો રન રૂતો હૈ. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં. સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હૈ. સુંદર કહત એસો સાધુ કોઈ શુરવીર. વૈરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો હૈ. બોધામૃત ભાગ 2 પૃષ્ઠ 281 ઉપર આના અર્થ બ્રહ્મચારીજી કર્યા છે. વિવેચન. એવી આત્મજાગ્રત દશામાં હતા ત્યારે સુરાતનંગ સુંદરદાસે લખેલું. તેથી વિચારને અસર કરે છે. માત્ર બુદ્ધિથી લખ્યું હોય તો કલ્પિત રૂપ કહેવાય. એ ભાવ જ એમાં નહીં આવે. એવી અંતરંગ આત્મદશા પોતાની નહીં હોય, આવો વૈરાગ ઉપશમ નહીં હોય તો એ વાણી એવી નીકળે જ નહીં. એવું કાવ્ય પણ લખાય નહીં.
તેથી એ માત્ર બુદ્ધિથી લખાયેલું કલ્પિત જેવું હોય, એ સામા જીવને અસર કરે નહીં. ચિત્ત અસ્થિર રહે તે વખતે પરમાર્થ સંબંધી યોગ્ય લાગતું નથી. કૃપાળને જ્યાં સુધી પરમાર્થમય ચિત્ત ન હોય ત્યાં સુધી એ કંઈ પણ લખવાની ઈચ્છા રાખતા નથી. પોતાની વૃત્તિઓ તપાસવા એ બધું કૃપાળદેવે લખ્યું છે. પરમાર્થમાં શંકા પડી હોય કે આ ખરું છે કે ખોટું છે તો ચિત્ત અસ્થિર બને, અથવા તીવ્ર પ્રારબ્ધનું બળવાનપણું હોય તો ચિત્ત અસ્થિર રહે. ચિત્તમાં અસ્થિરતાના કારણ બે છે. કાં તો જે આરાધના આપણે કરતા હોઈએ એમાં શંકા પડી જાય કે કરીએ છીએ સાચું હશે કે નહીં, તો ચિત્ત અસ્થિર રહે. કાં પછી તીવ્ર પ્રારબ્ધનું બળવાનપણું જેવું હોય કે ચિત્તને ડાવાડોલ કરી નાખે. એટલે અહીંયા કે છે, જેને ક્ષાયક સંકિત હોય તેને પરમાર્થ સંબંધી શંકા તો કોઈ કાળે નહીં થાય. જેને 6 પદની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે, ક્ષાયક સંકિતિનું આત્મા સંબંધીની શ્રદ્ધા કોના જેવી હોય? કેવડી જેવી. કેવડી ભગવાન એક ક્ષાયક સંકિત હોય અને ક્ષાયક સમ્યક દ્રષ્ટિ એક ક્ષાયક હોય. એટલે દર્શન મોહન જેનો સંપૂર્ણ નાશ પામી ગયો. માટે કૃપાલે કહ્યું ને, આત્મા નથી એ તો અમને ત્રિકાળમાં એવી શંકા નહીં થાય. આત્મા નિત્ય નથી, ત્રિકાળમાં અમને એવું નહીં થાય. કેમ કે મિથ્યાત્વ તો સંપૂર્ણ જડ મૂળથી નાશ પામી ગયો છે. એટલે અહીંયા કે છે કે કૃપાલને તો ક્ષાયક સંકિત હતું, એટલે પરમાર્થ સંબંધી તો એમને શંકા કદી નહીં થાય. આત્મવીર્ય મંદ થાય એવો પ્રારબ્ધનો ઉદય છે. પ્રારબ્ધ ભયંકર છે ચારે બાજુથી એમણે, એટલે એમનું આત્મવીર્ય મંદ પડે છે અને તે વીર્ય વિશેષ કરવા પુરુષાર્થ કરીએ છીએ પણ થતો નથી, મંદ થઈ જવાય છે. ચારે બાજુની એટલી કામની ભીડ અને પરિણામ અસ્વસ્થ રાખવા ઘણો બધો પુરુષાર્થ કૃપાળુનું છે. હા, આત્મા પરિણામની સ્વસ્થતા રાખવી એમાં ઘણું જોર પડે છે એમને. કંઈક પ્રારબ્ધ ઓછું થાય તો અસ્થિરતા ટળે, કંઈક આ પ્રારબ્ધ મારું ઓછું થાય તો અસ્થિરતા ટળે. પણ આ પરમાર્થ સંબંધી લખવું કહેવું કલ્પિત જેવું લાગે છે, પણ કોઈક વખતે એવી સ્થિરતા રહે છે. પણ વ્યવહાર તો અસાર છે એમ સમજાયથી તમે આમ કરો કે આમ કરો એમ કહેવાનું કે લખવાનું તે તો પાણી વલોવ્યા જેવું લાગે. વ્યવહાર સંબંધી તો એમને કંઈ બોલવું જ ગમતું નથી. પાણી વલોવીએ કંઈ માખણ નીકળે નહીં, એ અર્થ વગરનું છે. તેમાં સંસાર સંબંધી કંઈ પણ વાત કરવી તે તો કૃપાલ કે એમને પાણી વલોવ્યા જેવું લાગે છે. એમાં તો આમ કરો તેમ કરો અમારી કંઈ ઈચ્છા જ થતી નથી, કેમ કે વ્યવહાર તો એમને અસાર જણાય છે. એટલે વ્યવહાર સંબંધથી લખવું કે બોલવું ગમતું નથી. વ્યવહાર અસારભૂત લાગે છે, તેથી તેમાં ચિત્ત જતું નથી. અસારમાંથી સાર નીકળવાનો નથી. ગમે એટલા વ્યવહારમાં માથા મારે કોઈ દિવસે એમાં સાર છે જ નહીં, એના અંદર તો ક્યાંથી નીકળે. મનમાંથી એ ભાવ તો છૂટી ગયો છે. તીવ્ર કર્મના ઉદય વેપારમાં પ્રવર્તવું પડે છે, પણ તેમાં રસ આવતો નથી. કર્મનો એવો ઉદય છે, બધું કરવું પડે છે, પણ એમાં અંતરથી કોઈ રુચિ કોઈ દિવસ થતી નથી. અને એ ઉદય જો અસત્તાને પામતો હોય તો એક સમય માત્ર પણ અહીંયા રહીએ નહીં, તરત જ નીકળી જઈએ. એવી આત્મામાં મોકળાશ વર્તે છે. હવે આગળ કે છે કે ભગવાન તીર્થંકરોએ પણ શું કહ્યું છે તે પત્રમાં કૃપાલદેવે લખ્યું કે શ્રીજીને વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો નિશ્ચળ માર્ગ કહ્યો છે. તે શ્રીજીન વિતરાગના ચરણ કમળને વિશે અત્યંત નમ્ર પરિણામથી નમસ્કાર છે. કે ભગવાને સાચા સુખનો માર્ગ ક્યાં બતાવ્યો? તો કે જીન વિતરાગે
દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. દ્રવ્યથી ને ભાવથી. આ બધા ઘર કુટુંબ સ્ત્રી પુત્રાદિ ધન મકાન દુકાન આદિ આ બધા દ્રવ્ય સંયોગ છે. અને અંતરમાં રહેલા કામ ક્રોધ માન માયા લોભ આદિ કશાયો કે હાસ્ય રતિ અર્તિ ભય સૌ જુગુસ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસક વેદ આદિના ભાવો નૌકસાયના એ બધા જ આ બધો જ ભાવ પરિગ્રહ છે. એટલે દ્રવ્ય સંખ્યા ભાવ સંખ્યા ભાવ સંયોગ છે. એટલે દ્રવ્ય ને ભાવ બંનેથી છૂટવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. વિતરાગ શ્રી જીન વિતરાગ એ દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની જ ભલામણ કહી છે. અને આવા દ્રવ્ય સંયોગ કે ભાવ સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. જ્ઞાની પુરુષોને એમ નથી કહ્યું કે ભાઈ તમે ઘરમાં રહેશો તો કંઈ બાદ નથી. નહીં, એક ક્ષણ પણ ત્યાં ઉભું રહેવું નહીં. સર્વે સંગા મહાસભા, સર્વસંગ મહાશ્રવ રૂપ છે. તો પછી આપણા જેવા જીવોને સંસારમાં વાસ કરવાની આજ્ઞા ક્યાંથી હોય? જ્ઞાની પુરુષોની નથી. વિવેચનમાં કે છે શ્રીજીને દ્રવ્ય સંયોગને ભાવ સંયોગ બંનેથી છૂટવાનું કહ્યું છે. તેનું કારણ સ્થિરતા રહે એ છે. એ બધા પરવસ્તુના સંયોગ જીવને છેતરનાર છે. જેવું છે તેવું જ ભગવાને કહ્યું છે કે દ્રવ્યથી ને ભાવથી બધાથી છૂટવાનું છે. સર્વસંગ મહાઆશ્રવ રૂપ છે એમ ભગવાને કહ્યું છે. અંતમાં કે છે જે પ્રશ્ન આજના પત્રમાં બીડ્યા છે તેનો સમાગમે મિત્ર પૂછશો. દર્પણ, જળ, દીપક, સૂર્ય અને ચક્ષુના સ્વરૂપ પર વિચાર કરશો તો કેવળ જ્ઞાનથી પદાર્થનું જે પ્રકાશપણું થાય છે એમ જીને કહ્યું છે તે સમજવાને કંઈક સાધન થશે. છેલ્લું આ લખ્યું એના માટે વિવેચનમાં કે છે દર્પણમાં બીજા પદાર્થો જેમ છે તેમ દેખાય છે. દર્પણ એટલે અરીસો. એમાં આપણે આ બધા બેઠા પણ અહીંયા સામે જો અરીસો હોય તો દિવાલમાં બધું આપણે તેમાં દેખાય, બધું ઝલકે. દર્પણમાં બીજા પદાર્થો જેમ હોય તેમ દેખાય છે તેમ કેવળ જ્ઞાનમાં પણ દેખાય છે. કેવળ જ્ઞાન પણ સંપૂર્ણ નિર્મળ છે. એટલે આખું વિશ્વ એમાં ઝલકે છે. તેમ કેવળ જ્ઞાનમાં પણ દેખાય છે. સૂર્ય ઉપર વાદળા હોય તો પ્રકાશ પડે છે તેમ જ્ઞાન તદ્દન ઢંકાઈ જતું નથી. સૂર્ય ઉપર ભલે વાદળા હોય તો પણ આ દિવસની રાત્રિ થઈ જતી નથી. કંઈક પ્રકાશ તો એમાંથી આવે જ છે. તેમાં આપણો આત્મા ભલે નરક નિગોદમય ચાલ્યો જાય તેમાં પણ અક્ષરના અનંતમાં ભાગનું પણ જ્ઞાન તો હોય જ છે. એ કોઈ કાળે જડરૂપ થવાનું નથી. વાદળા હોય સૂર્ય ઉપર તોય પ્રકાશ પડે છે તેમ જ્ઞાન તદ્દન ઢંકાઈ જતું નથી.